और संतोष भाई कैसे हो, क्या हालचाल? अरे राजेश भाई बैठो। अरे क्या हालचाल बताएं राजेश भाई, शेयर बाजार में बहुत पैसा फंस गया है। पिछले 2 साल में जितने भी शेयर में पैसा लगाया है ना, सब में डूबता दिख रहा है पैसा तो। अच्छा, कहाँ कहाँ लगाए पैसे? अरे यही पेटीएम, LIC, नायका, डेलीवेरी और ये कार्टरेट टेक, अरे इनके IPO लिए थे और लग रहा है सारा पैसा फंस जाएगा। यार, तो मैंने भी इनमें लगाया है पैसा, लेकिन मुझे तो फायदा हुआ है। फायदा हुआ? मतलब वही IPO मैंने लिए, मुझे घाटा हुआ, आपको फायदा कैसे हुआ? તમને પણ નવાઈ લાગશે કે છેવટે એક જ પ્રકારના શેર્સમાં સંતોષના પૈસા ડૂબી ગયા, પરંતુ રાજેશને કેમ ફાયદો થયો? તો મૂળ વાત એમ છે કે સંતોષે પ્રાઇમરી માર્કેટ એટલે કે IPO દ્વારા પૈસા લગાવ્યા હતા, જ્યારે રાજેશે સેકન્ડરી માર્કેટ એટલે કે શેર્સના લિસ્ટિંગ બાદ રોકાણ કર્યું હતું। देखिए, आईपीओ में जो निवेश होता है और उसके बाद जब वो सेकेंडरी मार्केट में ट्रेड होता है तो हम कहते हैं कि एक एफिशिएंट मार्केट हाइपोथेसिस होती है कि मार्केट में प्राइस डिस्कवरी काफ़ी अच्छी होती है, क्योंकि यहाँ पर वॉल्यूम ज़्यादा होते हैं और आईपीओ में उस समय जब कर रहे होते हैं तब तो आपको वैल्यूएशन जो है वो समझ में नहीं आता है, लेकिन मार्केट में जब ट्रेड होता है तो वैल्यूएशन समझ में आते हैं। इसलिए कई बार मरतबा ऐसा देखा गया है कि आईपीओ शायद ऊपर प्राइस पे आए और मार्केट में जब एक करेक्शन होकर मार्केट एक वैल्यू डिस्कवर करता है तब जाके जो है आपको एक अच्छा जो है मुनाफा मिल सकता है। હકીકતમાં પ્રાઇમરી માર્કેટના બદલે સેકન્ડરી માર્કેટમાં વધુ પ્રાઇસ ડિસ્કવરી હોય છે। એક કારણ એ પણ છે કે IPO થી 1 કે 2 ત્રિમાસિક કે 1 વર્ષ પહેલાના પરિણામો ઘણા જ શાનદાર બતાવવામાં આવે છે, પરંતુ લિસ્ટિંગ બાદ મોટાભાગની કંપનીઓ પરિણામોમાં પ્રી IPO પ્રદર્શન જાળવી શકતી નથી। આ ઉપરાંત સેક્ટર, ઇકોનોમી વગેરેના પડકારોથી ઇન્ડસ્ટ્રીના ગ્રોથ પર પડનારી અસરથી પણ શેરની કિંમત પ્રભાવિત થાય છે। એટલે રોકાણકારોને હવે પ્રાઇમરી માર્કેટમાં પણ સમજદાર બનવાની જરૂર છે। પ્રાઇમરી માર્કેટના રોકાણકારોને FD વાળા એટલે કે ભોળા રોકાણકાર માનવામાં આવતા હતા, જે કોઈની સલાહ લઈને કે સાંભળેલી વાતોના આધારે પૈસા લગાવીને IPO થી સારી કમાણી કરી લેતા હતા। પરંતુ 2022માં લિસ્ટ થયેલા ઘણા IPO લિસ્ટિંગના 1 સપ્તાહની અંદર પોતાના ઇશ્યુ પ્રાઇસની નીચે સરકી ગયા। આ જ રીતે 2022ના આખા વર્ષની વાત કરીએ તો 2022માં IPOમાં પૈસા લગાવનારા 100માંથી 43 લોકોને નુકસાન થયું છે। 40 IPOમાં પૈસા લગાવનારાઓમાંથી 17ને નુકસાન અને 23ને નફો થયો। 40માંથી 15 IPO ઇશ્યુ પ્રાઇસથી નીચે, 2 એકદમ સપાટ અને 23 ઉપર રહ્યા। આની અગાઉના વર્ષ એટલે કે 2021ની વાત કરીએ તો પેટીએમ, કાર્ટરેટ અને ફિનો પેમેન્ટ્સ જેવી ઘણી ન્યૂ એજ કંપનીઓના IPOની ખૂબ જ ચર્ચા રહી। તેના શેર ઘણી ઊંચી વેલ્યુએશન પર લિસ્ટ થયા અને બાદમાં ધરાશાયી થઈ ગયા। ખાસ કરીને પેટીએમનો શેર તો નવેમ્બર 2021માં થયેલા લિસ્ટિંગના 1.5 મહિનાની અંદર જ અંદાજે 40% જેટલો તૂટી ગયો હતો। આનું એક મોટું કારણ એમ માની શકાય કે આ કંપનીઓનું વેલ્યુએશન ઘણું વધારીને બતાવવામાં આવ્યું હતું। મોટાભાગની કંપનીઓ એવી હતી જેમાં નફાનું કોઈ નામું નિશાન નહોતું। બિઝનેસ મોડેલ એવું છે કે આગળ નફો ક્યારે મળશે કે નહીં તેની કોઈ ખાતરી નથી। 2021માં આવેલા કુલ 65માંથી ફક્ત 45એ પોઝિટિવ અને 20 IPOએ નેગેટિવ રિટર્ન આપ્યું છે। છતાં પણ કોઈ પણ રોકાણકાર માટે IPO એટલે પ્રાઇમરી માર્કેટ દ્વારા શેરબજારમાં એન્ટ્રી કરવાનું સરળ અને કંપનીમાં શરૂઆતી તબક્કામાં ભાગીદાર બનવાની સારી તક હોય છે। જો કોઈ રિટેલ રોકાણકારે IPOમાં પૈસા લગાવવા છે તો સવાલ ઊભો થાય છે કે તેણે કઈ વાતોનું ધ્યાન રાખવું પડશે કે શું જોઈને IPOમાં પૈસા લગાવવા જોઈએ। निवेश करने से पहले आईपीओ में सबसे पहली चीज देखें कि जो पैसा उठाया जा रहा है वो किस चीज के लिए है। कोई ऐसा तो नहीं है कि इन्वेस्टर जो है वो वैल्यूएशन ज्यादा देकर निकल रहे हैं। कंपनी के लिए पैसा जा रहा हो तो देखें, और मैनेजमेंट कैसा है वो देखें, बिजनेस कैसा है, प्रॉफिटेबल है कि नहीं। और जब कभी भी आईपीओ में कंपनियां जाती हैं तो अपने पिछले 3-4 साल के फाइनेंशियल्स को देती हैं। तो लास्ट ईयर फाइनेंशियल अगर कहीं भी दिखा आपको तो बहुत ज्यादा ऊपर बढ़ गया हो तो थोड़ा समझलें। प्रॉफिटेबिलिटी देखना बहुत जरूरी है। वैल्यूएशंस को देखें आप कि सिमिलर काइंड ऑफ बिजनेस को मार्केट में हम क्या वैल्यू दे रहे हैं। એ પણ જોવું જરૂરી છે કે કંપનીનો બિઝનેસ કેવા પ્રકારનો છે। કંપની ગ્રોથવાળી ઇન્ડસ્ટ્રીનો હિસ્સો હોય એટલે સાયકલિકના બદલે દરેક સમય ચાલતા સેક્ટરનો હિસ્સો હોય, જેમ કે FMCG, ફાર્મા, હેલ્થકેર, ખાણીપીણીની ચીજો, પાવર વગેરે। એ પણ જુઓ કે કંપની દેવા મુક્ત છે કે નહીં।
સાથે જ કોર્પોરેટ ગવર્નન્સ સારું હોય, કંપની કે પ્રમોટર્સની સામે કોઈ કેસ ન ચાલી રહ્યો હોય અને એ પણ સુનિશ્ચિત કરી લો કે આવનારા સમય માટે કંપનીના પ્રોસ્પેક્ટ્સ કેવા છે, એટલે કે ગ્રોથની સંભાવના કેવી છે. તો આઈપીઓ માર્કેટનો સૌથી મોટો બોધપાઠ શું છે? સૌથી મોટો પદાર્થપાઠ એ છે કે જો તમે ક્વિક ડિસિઝન મેકર નથી અને સટ્ટાબાજી નથી કરતા, એટલે કે લિસ્ટિંગના દિવસે કે એક સપ્તાહની અંદર જ શેર વેચવાનો નિર્ણય નથી લઈ શકતા, તો તમારે સેકન્ડરી માર્કેટમાં એટલે કે લિસ્ટિંગ બાદ પૈસા લગાવવા જોઈએ અને ઓછામાં ઓછા 2 ક્વાર્ટરના પરિણામો જોઈ लेवा જોઈએ. देखिए आईपीओ में अगर आपने पैसा लगाया है और फंस गए हैं, भाव काफी गिर चुके हैं, तो सबसे पहली चीज देखें कि बिजनेस क्या सस्टेनेबल है या इनके आने वाले दिनों में प्रॉस्पेक्ट अच्छे हैं. तभी आपको आईपीओ के प्राइस पे जो है, अगर आपने ऊपर ले लिया है तो नीचे एवरेज करना चाहिए. तो बिजनेस प्रॉस्पेक्ट्स को देखना बहुत जरूरी है. लगातार नंबर्स को देखते रहें, क्वार्टरली नंबर्स को, कि वहां कोई इंप्रूवमेंट आ रही है क्या, और कोई भी इंप्रूवमेंट आती है तो मुझे लगता है कि दैट विल बी द टर्निंग पॉइंट इन एनी जो है आईपीओ स्टॉक्स. अगर आपको निचले स्तरों पे मिले, बिजनेस में टर्न अराउंड दिखना चाहिए, तभी आपको लेना चाहिए. અને જો કંપનીના પરિણામોમાં સતત સુધારો ન થઈ રહ્યો હોય તો તમે એ સમજી લો કે તે શેરમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. તો એ ભ્રમ દૂર કરી દો કે દરેક આઈપીઓમાં પૈસા બનાવવાની તક હોય છે અને તમારા લિસ્ટિંગ પહેલા શોર બકોર જોઈને આંખ મીચીને રોકાણ કરી દેવું જોઈએ. થોડીક મહેનત અને રિસર્ચ કરીએ તો સેકન્ડરી માર્કેટમાં પણ પૈસા બનાવવાની ઘણી તકો મળે છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઈક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.